મારું નામ પટેલ રમેશભાઈ મણિભાઈ, ઝાંઝરવા કંપા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા. હવે અમે આ આઈફોનની વેરાયટી વાવી છે કે આઈફોન કંપનીનું કેનાબેગ વેરાયટી વાવી છે 4 વીઘાની અંદર. અને એક મારી ડાબી સાઈડની અંદર મેં મહાધનનો ઉપયોગ કરેલો છે અને આ સાઈડ મેં મારી રીતે ટેકનિકલ રીતે મારી રીતે ફરક કરેલો છે. આ સાઈડ જે ઉગવાની અંદર એક સરખું જર્મિનેશન હતું, કમ્પ્લીટ ઉગી ગયું. આ બાજુ થોડું 1 થી 2 દિવસનો થોડોક ડિફરન્સ હતો. ઉગી તો ગયું હતું પણ આછું દેખાતું હતું. આ બાજુ કમ્પ્લીટ એક જ લાઈનો થઈ ગઈ હતી. અને એના પછી મહાધન વાળા સાહેબોને આવ્યા હતા વિઝિટમાં અને અમારા કંપાના ખેડૂતો બોલાયા હતા. અમે નાની સરખી મીટિંગ કરી હતી અને અમારા કંપાના ખેડૂતોએ જાતે 37 દિવસનો વેરાયટી હતી, જાતે ખોદીને જોયું તો જે બાજુ અમે મહાધનનો જે યુઝ કર્યો હતો ને એની અંદર 3 થી 4 બટાકાની સાઈઝ હતી. પેલી બાજુ 2 બટાકા જેવા હતા. અને આ બહુ સરસ રિઝલ્ટ છે. અત્યારે મહાધન અમે આ પહેલી ફેરી જ વાપરી છે પણ બહુ સારું રિઝલ્ટ છે. અને હવે પછી આવતી સાલ આ બધું જ મહાધનનું વપરાશ કરીશ. જે સાઈડ ડાબી સાઈડ જે છોડ કાઢીને જોયા ને એ છોડની અંદર એના મૂળની અંદર ગ્રોથ પણ વધારે હતો અને ટુંબર પણ વધારે લાગેલા હતા અને શાઇનિંગ પણ હતી. જે માપના બટાકા હતા એની શાઇનિંગ પણ હતી. જે બાજુ નથી વાપર્યું, મહાધનનો વપરાશ નથી કર્યો, એ બાજુ મૂળ ગ્રોથની અંદરમાં ફરક હતો અને ટુંબરે ઓછા હતા અને શાઇનિંગ એ જોઈએ એવી નહોતી. આ એકદમ વ્હાઇટ શાઇનિંગ લાગતું હતું, આ સેજ ઝાંખું લાગતું હતું. ઉત્પાદનમાં મહાધન વાપરેલું છે એની અંદર 3 થી 1.5 ટનનો મને એમ કે ફાયદો થશે એવું લાગે છે. અત્યારે એવું દેખાય છે કે આ સાઈડ ઓછું છે ને આ બાજુ ટુંબર બધું સારું છે ને ઉત્પાદનમાં થોડો ફાયદો થશે. 1.5 થી 2 ટનનો ફાયદો થશે એવું અત્યારે દેખાય છે. છોડ ખોદતાની હાથે અમે બધા ખેડૂતોને કહેવાના અને મારા ખુદના અનુભવ પ્રમાણે એવું લાગે છે કે થોડું ઉત્પાદનમાં ફરક પડશે, 1.5 થી 2 ટનનો ફરક પડશે.